મિત્રો જામપુરના હાવજો મિત્ર મંડળના મારા બધા મિત્રો લોણાલ ગામ ફરવા આવ્યા છીએ. નકળન ધોરણ ભગવાનનું મંદિર છે, ત્યાં અમે આવ્યા છીએ દોસ્તો સાથે. પરેશભાઈ, તમારું શું કહેવું છે? અહીંયા નકળંગ ભગવાનનું મંદિર મોટું છે. અહીંયા ફરવા માટે બગીચો સારો છે ને ચોમાસાનું વાતાવરણ સારું હોય છે. અહીંયા ફરવાની એટલી મજા આવે ને, બહુ જ મજા. આ રીમઝીમ વરસતા વરસાદની સાથે અને થરાદથી 10 કિલોમીટરની દૂરી ઉપર આવેલા આ મસ્ત બગીચામાં વાતાવરણને અનુકૂળ મજા આવે એવું સ્થળ છે. બગીચો પણ સારો છે, હવામાન પણ સારું છે. તો આવો અને મજા કરો. સરસ સરસ. રાહુલભાઈ, કૈલાશભાઈ, તમારું શું? ખરેખર આ મંદિર જોવાલાયક છે. નકળંગ ભગવાનનું મંદિર છે. જામપુરથી 25 કિલોમીટર દૂર છે. અમે પણ પિકનિક મનાવવા આવ્યા હતા દોસ્તારો હારે, અને અમે આવ્યા હતા. તમે પણ આવો અને આની મજા લો. તમે છેલ્લા કેટલા વર્ષથી અહીંયા આવી રહ્યા છો? હું છેલ્લા 3 વર્ષથી આવી રહ્યો. સરસ સરસ. તમને શ્રદ્ધા છે જાયેલા? હું સૌ પ્રથમ આવ્યો ત્યારે અહીંયા બગીચો બધો નાનો હતો, અત્યારે બધો આમ જોવાલાયક સ્થળ બની ગયું છે એક. સરસ સરસ. ખરેખર મજા લેવા જેવી છે. સારું સારું. કૈલાશભાઈ, ભરતભાઈ, તમે શું જણાવશો નકળંગ ભગવાનના મંદિર વિશે 2 શબ્દો? આ મંદિર ખૂબ પૌરાણિક મંદિર છે. ભગવાન વિષ્ણુ ભગવાનના અવતાર ગણવામાં આવે છે. સાચી વાત. અને આ મંદિર ખૂબ ઘણા હેક્ટરમાં ફેલાયેલું છે. અને આ મંદિરમાં ખજૂરના વૃક્ષો, કેળા અને ઘણા બધા વૃક્ષો આવેલા છે. હા, તમે પણ જોઈ શકો છો કેવો કેવો બગીચો છે, દેખો. સુંદર બગા. હવે કિરણભાઈ જણાવશે 2 શબ્દો. હા સર, થરાદની ધીંગી ધજા ઉપર આવેલું બંધ કર. ઈ તો કાપી નાખશે. હાલ હાલ બંધ હાલ ચાલુ છે લ્યા. હાલ તો બંધ કર. લે ને હવે આ દો ચમકા કન્યાન છે હું તો બોલ્યો બ્રોન પણ હું બોલો તો ચાલુ છે બંધ છે. થરાદની ધીંગી ધજા પર આવેલું થરાદ તાલુકાનું લોણાણ ગામ, ત્યાં જોવાલાયક રમણીય બગીચો છે. અમે મિત્રો સાથે ફરવા આવ્યા છીએ. તમે આવો, તમે મુલાકાત લો. અમે અમારા સાવજો જામપુરના મિત્રો સાથે પણ આવ્યા છીએ. તમે આવો.